હેલો, હું મિત્તલ પટેલ. મારો આજનો આર્ટિકલ છે કેટલાક સંબંધો આપણા જીવનમાં સ્ટેબિલાઇઝર જેવા હોય છે. જીવનમાં કેટલાક સંબંધો એવા હોય છે ને કે આપણા જીવનમાં આવતા ઉતાર ચઢાવની પીડાઓ, ખુશીની ક્ષણોમાં સ્ટેબિલાઇઝર જેવું કામ કરે છે. તેમનું હોવું, તેમના આપણા જીવનમાં અસ્તિત્વ હોવું, તેમનું આપણા સથવારે હોવું, આપણા જીવનમાં આવનાર ભૂકંપોના આંચકાને પચાવી શકવા આપણી માનસિક તાકાત બનીને ઉભરી આવે છે. કોઈપણ દેખીતી મદદ વગર પણ તેઓનું આપણી સાથે હોવાપણું આપણા જીવનને જીવવાલાયક, મમડાવવા લાયક બનાવે છે. હારતા અટકાવે છે, મનથી મરતા અટકાવે છે, જીજીવિષાના મૂળિયાને સતત પોષતા સિંચતા રહે છે. આવા સંબંધ મિત્ર સ્વરૂપે હોઈ શકે, ભાઈ બહેન સ્વરૂપે હોઈ શકે, માતા પિતા સ્વરૂપે હોઈ શકે કે અન્ય કોઈ પણ અનામી. આવા સંબંધમાં બંધાયેલ વ્યક્તિ જ્યાં સુધી હયાત છે ત્યાં સુધી તેની કદર કરી લેજો, તેના હોવાપણાને ઉજવી લેજો, તેના માટે દિલથી કૃતજ્ઞ થઈ લેજો અને એ કૃતજ્ઞપણાના ભાવને તેની સમક્ષ અભિવ્યક્ત પણ કરી લેજો, જેથી તે વ્યક્તિ લાગણીની એ ધરાને અનુભવી શકે. એવું પણ હોય કે તેને પણ આપના સથવારાની અને લાગણીની અભિવ્યક્તિની એટલી જ જરૂર હોય જેટલી આપણને તેની. આવા લોકો આપણી જીવનરૂપી નદીના એવા કાંઠા હોય છે ને કે ત્યાં ઢગલો વાતો કરી શકાય, ખોબો ભરીને નિશાસા ઠાલવી શકાય, અકળામણના મણકા ખેરવી શકાય, ગુસ્સાની ગુણોને ઝાટકી શકાય, જે હસતા હસતા ક્યારે અશ્રુ રેલાઈ જાય ને ખબર ન પડે અને સામેવાળી વ્યક્તિ કંઈ પણ પ્રશ્ન પૂછ્યા વગર આપણને તે ક્ષણે થતી અનુભૂતિઓને પારખી લે, આપની સાથે તેને ઉજવી લે. એટલું આપનામાં સરભર તેનું હોવાપણું કે હૃદયમાં છાંયડા જેવી ઠંડક સતત અનુભવાયા કરે. એટલું આપનામાં અવસર જેવું તેનું હોવાપણું કે હૃદયમાં હરખ જેવું સતત અનુભવાયા કરે. એટલું આપનામાં વરસાદ જેવું તેનું છાંટનાપણું કે હૃદયમાં સુગંધ જેવું કંઈક પમર્યા કરે. આવા લોકોનું ઋણ ના તો આપણે ચૂકવી શકીએ છીએ, ન તો કદી માપી શકીએ છીએ. આવા આપણા જીવનની જીવંત ક્ષણોના રખેવાળને મોબાઈલ મૂકીને સમયરૂપી જીવનીય ક્ષણોનું સંભાળનું આપતા રહેજો. ઘણીવાર જીવન છોડીને જ્યારે આવા લોકો જતા રહે છે ને ત્યારે અનુભૂતિ થાય છે કે થોડી ક્ષણો સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત થઈ મૃગજળ જેવા વ્યસ્તપણામાંથી ફુરસદ લઈને તેની સાથેના ઋણાનુબંધથી સમૃદ્ધ સંબંધને ઉજવી લીધો હોત ને તો કેવું સારું. તેમની જોડે હાસ્યની છોડો ઉલાડીને સંગાથે જીવી લીધું હોત ને તો કેવું સારું. જ્યારે જીવનની સ્ટેબિલિટી જેવા સંબંધો અને વ્યક્તિઓ જીવનમાંથી વિદાય લે છે ને ત્યારે આંચકા, ઝાટકા અને જીવનને તેમજ લાગણીને ખાલી ચડી ગયાની અનુભૂતિ સવિશેષ થાય છે. ભીત પરથી ચાલ્લો ઉખડી લીધા બાદ દિવાલ પરના રંગોની રોનક ઉડી જાય ને, બસ એવી જ રીતે જીવનમાંથી થોડાક રંગો ઉખડી ગયાનો અનુભવ થાય છે. ધીમે ધીમે સંબંધના નામે જે આસક્તિના પડ એક પછી એક છૂટતા જઈ જીવનમાં આપના નાના નાના ભ્રમ, જોડાણપણું, મોહ બધું જ ધીમે ધીમે આપોઆપ છૂટતું જાય છે અને સન્મુખ થાય છે માત્ર આપણાપણું. જે કર્મ કર્યા એના સંગાથી એના ભોગવનારા, એના કર્મોના ફળના ભોગતા માત્ર ને માત્ર આપણે જ એ પ્રતીતિ થાય છે. આ બધામાં જે સંબંધ હતા એ તો માત્ર આપના રાહબર હતા, માધ્યમ હતા. કોકને કોક જીવંત જીવનની નિયતિભર્યા મુકામ સુધી પહોંચાડવાના, પીડાને હળવી કરવાના, ખુશીને પ્રતિબિંબિત કરવાના માધ્યમ હતા. હકીકતમાં તો આપના ઉગવાપણા સાથે, આપના ખીલવાપણા સાથે આ શુદ્ધ, સાત્વિક, નિસ્વાર્થ અને હૃદયસ્થ આત્મીયતાની સુગંધ ભરેલા સંબંધો જ જવાબદાર હોય છે. જરા વિચારો, 100% ખુલ્લાપણાથી જીવવા માટે આપણને અવકાશ ન મળ્યો હોત તો આપણે મહોરી શક્યા હોત ખરા? સંબંધો આપણને સદ્ધર કરે છે, સંજોગોથી પર થોડા અદ્ધર કરે છે. હું છું સાથે એવું દર વખતે કહેવાની જરૂર નથી. હું સાથે નહીં તારામાં જ છું એવું કંઈક ઇનબિલ્ટ કરે છે. થેન્ક યુ.